નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। ભગવાન શ્રી કૃષ્ણ વાસ્તુશાસ્ત્રનું વિશેષ જ્ઞાન ધરાવતા હતા। તેમણે ધર્મરાજ ગરુડને સમયે સમયે વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું। આ જ્ઞાન સમગ્ર માનવજાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી છે। શ્રી કૃષ્ણએ વાસ્તુશાસ્ત્રમાં એવા છોડવાઓ વિશે જણાવ્યું છે જે આપણે આપણા ઘરમાં ન લગાવવા જોઈએ અને કહેવાય છે કે જો આવા છોડવાઓ ઘરમાં લગાવે છે તો તેનાથી આપણા જીવનમાં દુઃખ અને ગરીબી આવે છે। જો આ વૃક્ષ ઘરની સામે હોય તો તે ઘરમાં રહેતા લોકોની ક્યારે પ્રગતિ નથી કરતું, તેમને હંમેશા હાર અને નિરાશાનો સામનો કરાવે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ વૃક્ષો અને છોડ આપણા ઘરોમાં સુંદરતાનો વધારો કરે છે અને પર્યાવરણને પણ શુદ્ધ રાખે છે। વૃક્ષોથી આપણા ઘરમાં અને પરિવારમાં સકારાત્મકતાનો સંચાર થાય છે જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે। વૃક્ષો નકારાત્મકતાને તટસ્થ કરીને પર્યાવરણને વધુ સકારાત્મક બનાવવાનું કામ કરે છે। ઘરની સામે શુભ વૃક્ષો અને છોડવાઓ ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને આ વૃક્ષો અને છોડવાઓ અનેક પ્રકારના વાસ્તુ દોષોનો નાશ કરે છે। આંગણામાં ઉભેલા વૃક્ષો દેવતાઓની જેમ આપણા ઘરની રક્ષા કરે છે। એટલા માટે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં મકાનની સીમામાં કેટલાક શુભ છોડ લગાવવાની સલાહ આપવામાં આવી છે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે આપણા ઘરની સીમામાં કયા વૃક્ષો અને છોડવાઓ હોવા જોઈએ અને કયા વૃક્ષો અને છોડ આપો જે આપણા ઘરની સીમામાં અથવા તો ઘરમાં ન હોવા જોઈએ। જેમ શાસ્ત્રોમાં ઘણા છોડવાઓ અથવા તો વૃક્ષોને શુભ માનવામાં આવ્યા છે, તેવી જ રીતે શાસ્ત્રોમાં ઘણા છોડવામાં અથવા તો વૃક્ષોને અશુભ અને અશોભકારક પણ માનવામાં આવ્યા છે। તો આ વૃક્ષો ઘરની સીમામાં રાખવા અશુભ છે અને જો આ વૃક્ષ ઘરની સામે હોય તો વ્યક્તિને દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડે છે। જો આ ઝાડ પાસે હોય તો ધનનો નાશ થાય છે, દુશ્મનો વધે છે, માણસને માનસન્માન પણ નથી મળતું। એટલે જ જો તમે પણ જાણતા તમારા ઘરના આંગણામાં આ વૃક્ષને વાવો છો અથવા જો આવા વૃક્ષો અને છોડ ઘરની અંદર વાવવામાં આવ્યા હોય તો તેને થોડો પણ વિલંબ કર્યા વિના તરત જ દૂર કરી દેવા જોઈએ। તો ચાલો હવે જાણી લઈએ કે કયા વૃક્ષો આપણે આપણા ઘર આંગણામાં વાવવા જોઈએ અને કયા વૃક્ષો આપણે ન વાવવા જોઈએ। તો તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। મિત્રો, તમે બધા લોકો પીપળના વૃક્ષને તો જાણતા જશો। જે લોકો કોઈ પણ જળાશય પાસે પીપળનું વૃક્ષ વાવે છે તેવા લોકોને અનેક ગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને દેવી દેવતાઓના ખાસ આશીર્વાદ પણ મળે છે અને ભગવાન વિષ્ણુના પણ ખાસ આશીર્વાદ મળે છે। તેના આશીર્વાદ હજારો યજ્ઞો કર્યા સમાન હોય છે। જ્યારે પીપળના પાંદડા તળાવમાં અથવા તો તે જળાશયમાં પડે છે ત્યારે તેવું થવાથી તે પિતૃઓને પણ પ્રસન્ન કરે છે। તમામ પ્રકારના પિતૃદોષ દૂર થાય છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ દરરોજ સ્નાન કરીને પીપળના વૃક્ષને અડે છે તે પીપળના ઝાડને સ્પર્શ કરનાર તમામ પાપોથી મુક્ત થાય છે અને તેનો ક્યારેય પરાજય થતો નથી। પીપળના ઝાડને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને તમે જ્યારે પણ સ્નાન કર્યા પછી પીપળના વૃક્ષને સ્પર્શ કરો છો ત્યારે તમારે ખાસ કરીને પીપળના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ। તેને કારણે તમારી આયુષ્ય વધે છે અને પીપળના મૂળમાં શ્રી વિષ્ણુનો વાસ થાય છે અને પીપળની દાંડીઓમાં મહાદેવનો વાસ થાય છે। તે માટે કોઈ પણ વ્રત કરતા સમયે તમારે પીપળના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ। તેનાથી તમને ઘણું બધું શુભ ફળ પ્રાપ્ત થશે। સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન બ્રહ્માનો પણ વાસ થાય છે।
પીપળના વૃક્ષને વંદન કરવાથી જે ફળ મળે છે તે 1000 ગાયનું દાન કરવા બરાબર છે. આ દુનિયામાં પીપળના વૃક્ષ જેવું કોઈ વૃક્ષ નથી. શ્રી હરિ વિષ્ણુ પીપળના વૃક્ષમાં બિરાજમાન થયા છે અને આ તેમનું તમે એક સ્વરૂપ પણ સમજી શકો છો. અને ઘણા બધા લોકો પીપળના વૃક્ષને નુકસાન કરતા હોય છે અથવા તો તેના વૃક્ષની આજુબાજુમાં કચરો ફેલાવતા હોય છે. તો વૃક્ષને નુકસાન કરવું કે તેની ડાળી તોડવી એ મહાપાપ માનવામાં આવે છે. અને આવા લોકોને હંમેશા નરકમાં જવાનો અવસર મળે છે. તે માટે ભૂલથી પણ આવું પાપ ન કરતા. અને જે પીપળને મૂળમાંથી કાપી નાખે છે તે ક્યારેય નરકથી બહાર જતો નથી. અને મિત્રો, પીપળના વૃક્ષને તમે ઘર આંગણામાં અથવા તો તમારા ઘરમાં વાવી નથી શકતા. જો તમે તેને મંદિરમાં વાવો છો તો તે શુભ માનવામાં આવે છે. અથવા તો તેને તમે કોઈ તળાવ, નદી, ઝરણું અથવા તમે કોઈ પણ જળાશયની પાસે વાવી શકો છો. તો મિત્રો, આ સાથે આપણે બીજા વૃક્ષ વિશે વાત કરી લઈએ તો તે છે આમળાનું વૃક્ષ. શ્રી કૃષ્ણ કહે છે કે આવળનું ફળ બધી જગ્યાઓએ પ્રસિદ્ધ છે અને સૌથી પવિત્ર છે. આવળનું વૃક્ષ છે કોઈ પણ વ્યક્તિ લગાડે છે તેવો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવે છે. અને કહેવાય છે કે આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન અને શુભ માનવામાં આવે છે. તેને ખાવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આમળા ખાવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે. તેનું પાણી પીવાથી રોગો મટે છે. અને આમળા પાણીમાં ભેળવીને સ્નાન કરો તો તેનાથી જીવનમાં રહેલી દરિદ્રતા અને ગરીબીઓ જટ સમાપ્ત થઈ જશે અને તમામ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને તે ઘરમાં ભગવાન બિરાજમાન થાય છે. એકાદશીના દિવસે જો આમળું મળે તો તે ભગવાનને ભરવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે. અને જે લોકો આવામાં આમળાની ખેતી કરે છે અથવા તો આમળાને વાવે છે તો તેને ભગવાન કોઈ દિવસ દુઃખી નથી થવા દેતા. જે ઘરની સામે આમળાનું વૃક્ષ હોય છે તે ઘરમાં ભગવાન હંમેશા વાસ કરે છે. અને મિત્રો, આ સાથે હું તમને કેટલાક એવા છોડવાઓ વિશે જણાવી રહ્યો છું જેને તમારે ભૂલથી પણ ઘરમાં ન વાવવા જોઈએ. અને તે વૃક્ષોને અશુભ માનવામાં આવે છે કે આ વૃક્ષો આપણે ઘરના આંગણામાં કે ઘરની અંદર આપણે નાના નાના છોડવાઓ લગાવીએ તો તે અશુભ છે. તો ચાલો આપણે તેવા છોડવાઓની જાણ કરી લઈએ. મિત્રો, ઘરમાં ક્યારે પણ કાંટાવાળા નાના છોડ કે વૃક્ષને ન લગાવવા જોઈએ. કારણ કે કાંટાવાળા છોડ વાસ્તુદોષને પ્રભાવિત તો કરે છે અને સાથે સાથે આવા કાંટાવાળા છોડ ઘરમાં હોય અને જો નાના બાળકો પણ ઘરમાં હોય છે તો તેમને પણ આવા છોડવા નુકસાન પહોંચાડી શકે છે. અને કાંટાવાળા વૃક્ષ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન કરે છે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાંટાવાળા છોડમાં ગુલાબ જેવા છોડ તો લગાવી શકાય પરંતુ આવા છોડને પણ ફૂલો આવતા હોવા જોઈએ. પરંતુ કાંટાવાળા છોડ ધરાવતા હોય તો તેવા છોડવાઓને તમારા ઘરની છત ઉપર અથવા તો ધાબા ઉપર રાખવા વધારે સારું માનવામાં આવે છે. અને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કાંટાવાળા વૃક્ષો અને છોડ ઘરમાં લગાવવાથી પરિવારમાં લડાઈ ઝઘડા થાય છે. આટલું જ નહીં, આનાથી ઘરનું વાતાવરણ પણ ખરાબ થાય છે. તે માટે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, હવે આપણે બીજા છોડ વિશે વાત કરીએ તો તે છે, આપણે કોઈ પણ છોડને તોડીએ ત્યારે તેમાંથી સફેદ પદાર્થ નીકળતો હોય અથવા તો આપણે તેને દૂધ પણ કહીએ છીએ. તેવા છોડવાઓ કોઈ દિવસ ઘરમાં ન રાખવા જોઈએ અથવા તો ન લગાવવા જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. જો કોઈ વ્યક્તિ મોટી ઉંમરનું હોય અથવા તો કોઈ પણ નાનું બાળક હોય, જો તે દૂધને અથવા તો તે સફેદ પદાર્થને ચાખી લે અથવા તો સેવન કરી લે તો તે શરીરની અંદર ઉતરી જાય છે અને ત્યારબાદ તે ઝેર ઉત્પન્ન કરવાનું પણ કામ કરે છે. તે માટે આવા દુષ્ટ સ્વભાવના અને દુષ્ટ પ્રકારના હોવાને કારણે આવા છોડથી બચવું જોઈએ. અને ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આવા છોડથી ઘરની સુખ શાંતિ ચાલી જાય છે.
અને ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રવેશે છે. તે માટે ધ્યાન રાખો કે જે છોડની અંદર કાપવાથી દૂધ નીકળતું હોય તો આવા છોડોને ઘરના આંગણામાં ક્યારેય ન લગાવવા જોઈએ. તો ચાલો આપણે આગલા છોડવાઓ વિશે વાત કરી લઈએ. આપણે આપણા ઘર આંગણામાં એવા છોડો કોઈ દિવસ ન વાવવા જોઈએ જે સુકાયેલા હોય અથવા મુરઝાઈ ગયેલા હોય. તો આવા છોડ પણ આપણા ઘરમાં કે આંગણામાં ન વાવવા જોઈએ. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે આપણા ઘરના આંગણામાં આપણે કુંડાઓમાં કે જમીનમાં ઘણા છોડો વાવેલા હોય છે તે સુકાઈ ગયેલા હોય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે તે સુકાયેલા છોડને ઘરની બહાર કાઢી દેવા જોઈએ. અને ખાસ કરીને સુકાયેલા તુલસીજીના છોડને ઘરમાં ક્યારેય ન રાખો. તુલસીના છોડને હંમેશા ઘરમાં લીલાછમ હોવા જોઈએ. આ વાતનો તમે ખાસ કરીને ધ્યાન રાખો. સુકાયેલા તુલસીનો છોડ ઘરમાં દુર્ભાગ્ય લઈને આવે છે. એ માટે હંમેશા તુલસીના છોડને હરિયો ભર્યો જ રાખવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તે ઘરમાંથી માં લક્ષ્મી ચાલ્યા જાય છે. એ માટે એ વાતનું ધ્યાન રાખો. મિત્રો, આપણે આગલા છોડ વિશે વાત કરીએ તો તે છે કૃત્રિમ રીતે ઉગાડેલો છોડ. મિત્રો, ઘણા છોડો કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. તો તેવા છોડ ઘરમાં ન રાખવા જોઈએ. મિત્રો, લગભગ તમે નહીં જાણતા હોય કે તેને બોનસાઈ કહેવામાં આવે છે. ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે, ઘરને સુંદર દેખાડવા માટે આવા નાના કૃત્રિમ રીતે બનાવેલા બોનસાઈ છોડને ઘરમાં લઈને આવે છે. આવા છોડને કોઈ વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આવા છોડ આપણા ઘરમાં ચારે બાજુથી સકારાત્મક ઉર્જાને રોકી દે છે. આવા છોડવા ઘરમાં કોઈ દિવસ ન લાવવા જોઈએ કે બહાર પણ ન લગાવવા જોઈએ. મિત્રો, હવે આપણે આગલા છોડ વિશે વાત કરીએ તો તે છે બાવળનું વૃક્ષ. મિત્રો, આ વૃક્ષ તમને તો ખબર જ હશે, આ એક મોટું કાંટાવાળું વૃક્ષ હોય છે. એટલે કે આ વૃક્ષ તો ઘરમાં લગાવવાનો કોઈ સવાલ જ નથી આવતો. છતાં પણ જો તમે કોઈ બોનસાઈ કરી કૃત્રિમ રીતે બનાવીને ઘરમાં લાવવાનું વિચાર આવતો હોય તો આવું બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે આ વાસ્તુશાસ્ત્રની નજરથી બરાબર નથી કહેવાતું. આવા વૃક્ષો હંમેશા નકારાત્મક પરિણામ લાવે છે અને નુકસાન કરે છે. અને તે ઘરમાં રાખવું ખૂબ જ હાનિકારક પણ માનવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો બોર ખાવા માટે આંગણામાં બોરડીનું ઝાડ ઉગાડે છે, પણ આ તદ્દન જ ખોટું છે. કહેવાય છે કે આ બોરનું ઝાડ ઘરમાં લાવવાથી નકારાત્મકતા પ્રવેશે છે, નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. માત્ર આટલું જ નહીં, પરંતુ ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે તો ઘરના આંગણામાં બોરના ઝાડથી ઘરમાં આર્થિક સમસ્યા સાથે સાથે ધનની પણ હાનિ થવા લાગે છે. અને આ કારણથી જ આપણે આ ઝાડને ઘરમાં ન લગાવવું જોઈએ. મિત્રો, હવે આપણે વાત કરીએ કે ઘરમાં સૌથી વધારે લગાવવામાં આવતી ધનવેલ. લગભગ મોટા ભાગના ઘરોમાં આ મની પ્લાન્ટ એટલે કે ધનવેલ આપણને જોવા મળે છે. તો મિત્રો, જો તમારા ઘરે કે તમારા ઘરનો કોઈ વ્યક્તિ વેપાર ધંધો કરતો હોય, તેને તેના પ્રગતિ કરવી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર મની પ્લાન્ટ લગાવવું જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરની અંદર મની પ્લાન્ટ છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની લંબાઈ દિવાલ જેટલી ન થવી જોઈએ. આમ થવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ, પરેશાનીઓ આવી શકે છે. મની પ્લાન્ટનો છોડ ક્યારે ખરીદીને ન લાવવો જોઈએ. પણ આને બીજા કોઈ વ્યક્તિના ઘરે કે જગ્યાએ તમને જોવા મળે તો તમારે તેને ચોરીને તે પ્લાન્ટની એક ડાળી લાવવી જોઈએ. તો જ આ મની પ્લાન્ટ ધનવેલનું શુભ ફળ મળે છે. હવે આપણે વાત કરીએ પપૈયાના ઝાડની. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ક્યારે પપૈયાનું ઝાડ ન લગાવવું જોઈએ. આ ઝાડ ઘર માટે ખૂબ અશુભ માનવામાં આવે છે. જો આ ઝાડ તેની જાતે જ સુકાઈ જાય છે તો તરત જ તેને ઉખાડીને બહાર ફેંકી દો.
જો ફળ આવવાનું એ ઝાડમાં બંધ થઈ જાય તો તરત જ તે ઝાડને ઉખાડી દો. તે પપૈયાનું ઝાડ ઘરમાં હોય અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડિયો અહીંયા પૂર્ણ થાય છે. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને માતા લક્ષ્મીને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. આભાર.